નમસ્કાર. अच्छे दिन પણ કોના? આ સવાલ વ્યાજબી છે, સળગતો છે અને ક્યાં સુધી સળગશે એનો જવાબ જે જવાબદાર સત્તા છે એમને પણ પૂછાય છે અને આમ જનતાને પણ ચૂંટણીઓમાં પૂછાય છે, સામાન્ય દ્રષ્ટિએ પૂછાય છે કે ખરેખર બધું જ ઠીકઠાક છે ને? હા, ભલે દેશની સૌથી મોટી પંચાયતમાં રૂપિયા મુદ્દે નાણામંત્રી કહે રૂપિયો બરાબર ઠીકઠાક ચાલી રહ્યો હશે. જો કે આજે થોડી રિકવરી છે. એક જ દિવસમાં 13 વર્ષનો રેકોર્ડ તોડ્યો. ડોલર નબળો પડ્યો એટલા માટે રૂપિયામાં રિકવરી આવી, એ પણ એક કારણ છે. તો વિચારો કે ડોલર હજુ તો નબળો છે, ડોલર મજબૂત હોય તો રૂપિયાની શું સ્થિતિ હોય? અને રૂપિયો, ભારતીય રૂપિયો જો તૂટે અને અફઘાનિસ્તાનનું જે ચલણ છે તેની સરખામણીમાં જો આપણે ખરાબ પ્રદર્શન કરી રહ્યા હોય ચલણના મામલે ડોલરની સામે, તો પછી સીધી અસર આપણી જીવન જરૂરિયાતની વસ્તુઓ પર, અર્થવ્યવસ્થા પર પડશે. આપણે ઘણી બધી વસ્તુઓમાં આત્મનિર્ભર નથી. છેલ્લા 3 મહિનામાં એ તમે જાત અનુભવ કરી લીધો. અને 1 એપ્રિલથી ઘણા બધા સમાચારો આવ્યા. કદાચ લાગતું હશે કે 1 એપ્રિલ એટલે કે એપ્રિલ ફૂલ, પણ ઘણા બધા સમાચારો લોકો સમજી બેઠા કે આ તો મજાક હશે, પણ મજાક નથી, લાગુ પડી ગયા છે. જેમ કે સતત કોવિડ કાળમાં એક્સાઇઝ ડ્યુટી સરકારે વધારી કેમ કે પેન્ડેમિક હતું, એ જ રીતે 10 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી ઘટાડી પેટ્રોલમાં. તેનું કારણ એ છે કે કંપનીઓ ખોટ કરી રહી હતી અને લોકોને ભાવ વધારો ન થાય એના માટે ઇલેક્શનનું યર છે. આસામ, પશ્ચિમ બંગાળમાં ઇલેક્શન છે, પણ 5 વર્ષ પહેલાનું વેસ્ટ બેંગોલનું ઇલેક્શન યાદ દેવડાવીએ તો ઇલેક્શન ડિક્લેર થયું અને 62 દિવસ સુધી ભલે દુનિયામાં કોઈ પણ કેમ ઉથલપાથલ ન થઈ જાય, 1 પૈસો ઉપર નીચે ન થયો પેટ્રોલ ડીઝલના ભાવ વધારામાં. પણ જેવું રિઝલ્ટ જાહેર થયું બીજા દિવસથી ભાવ વધારો ચાલુ. તો શું ચૂંટણી પૂર્ણ થયા પછી ભાવ વધારા માટે જનતાએ તૈયાર રહેવું જોઈએ? ભૂતકાળના અનુભવો પરથી કહી શકાય. પણ છેલ્લા 15 દિવસમાં જે ભાવ વધ્યા છે એમાં જાહેર અન્ન ક્ષેત્રો પણ બાકાત નથી અસરમાં, અને ખાસ તો જીવન જરૂરિયાતની એવી વસ્તુઓ જે તમે રોજે રોજ ઉપયોગમાં લો છો. કમર્શિયલ ગેસ સિલિન્ડર, સિંગ તેલ, પ્રીમિયમ પેટ્રોલ, સીએનજી, ટોલ ટેક્સ. સીએનજીનો બાય ધ વે આજે વધ્યો. 2026માં 4 વખત ઉપર નીચે થયા ભાવ, એમાં 1 વખત ઘટ્યો, 3 વખત વધ્યો. ₹1.5 વધ્યો છે તો એવરેજ તો ગાડીની વધતી નથી, એટલે કે તેમાં અસર પડશે. ટોલ ટેક્સમાં ભાવ વધ્યો છે, ₹20 તેમાં પણ વધારી દેવાયો. જે 10% એક્સાઇઝ ડ્યુટી ઘટાડી તો રિકવરી સરકાર ક્યાંથી કરશે? 3000નો જે ફાસ્ટેગનો પાસ હતો તેમાં પણ ભાવ વધ્યો છે, તેમાં ₹75 વધારી દેવાયા. ગુજરાતી થાળી વધતા ઓછા ધોરણે હશે, ભાવ વધારો ત્યાં પણ લાગુ પડશે કેમ કે કોલસા અને સગડી પર ઘણી જગ્યાએ નિર્ભર થઈ ગયા છે. કમર્શિયલ સિલિન્ડર મળી નથી રહ્યા અથવા તો મોંઘા મળી રહ્યા છે. ફાસ્ટ ફૂડ, દવાઓ પર 10%નો વધારો 1 એપ્રિલથી. ઘણી બધી દવાઓ છે જે રોજિંદી વપરાશમાં આવે છે. બ્રેડ હોય, બટર હોય અને ચપ્પલ હોય, બહુ ખાસા એવા મોંઘા શૂઝની વાત નથી થઈ રહી. 25%નો વધારો છે. તો આ બધી જ ગણતરીઓમાં ₹300નો ભાવ વધારો જો સિંગતેલ પર થાય, ખરીફ સિઝન હમણાં જ પતી, માવઠું આવી રહ્યું છે અને માવઠું કે વરસાદ બહુ આવે તો એ સિઝનમાં સપ્લાય ચેઇનમાં જ્યારે ખરાબી સર્જાય તો તમે ને હું બધા જ સમજીએ છીએ કે શાકભાજીના ભાવ 15, 20, 25 દિવસ માટે વધી જતા હોય છે. હા, એ વાત અલગ છે કે નીચે મગફળીના ભાવ એટલા નથી મળી રહ્યા જેટલા તમે સિંગતેલના ડબ્બે ભાવ ચૂકવી રહ્યા છો. તો આ બધી જ વસ્તુઓ જીવન જરૂરિયાતની વસ્તુઓ છે. હવે વાત રહી રૂપિયાની. રૂપિયો 95ને પાર કરી ગયો, ઐતિહાસિક સપાટી પર પહોંચી ગયો. બાદમાં જે રિકવરી આવી તો પણ 92 અને 93 વચ્ચે ઉપર નીચે થઈ રહ્યો છે અને ડોલર નબળો છે. તો આ પરિસ્થિતિમાં શું આવનાર સ્થિતિમાં જ્યારે ઘણી બધી બાબતોમાં આપણે આત્મનિર્ભર નથી, હોર્મુઝમાં જ્યાં શિપ નીકળી ગઈ, જ્યાં ફસાયેલી છે તેની અસર આપણે કેટલી બેઠી છે સરકારના નોટિફિકેશનમાં જોઈ શકાય. અને બીજી વાત, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતનો આ લેટર છે 1 તારીખનો, આ પણ એપ્રિલ ફૂલ નથી. મેનુમાંથી રોટલીઓ ગાયબ થઈ કેમ કે કમર્શિયલ સિલિન્ડરની વ્યવસ્થા થઈ રહી છે. વહેલી તકે કમર્શિયલ સિલિન્ડરની વ્યવસ્થા થઈ જશે એવું આશ્વાસન અપાયું છે. અને ચેરપર્સન મેસ કમિટી NDSW ની સિગ્નેચર છે. એટલે કે હોસ્ટેલની મેસથી લઈને જાહેર અન્ન ક્ષેત્રોથી લઈને જે પણ જગ્યાઓ છે ત્યાં અસર વર્તાઈ ગઈ છે.
આ જ મંચ ઉપરથી સિરામિક ઉદ્યોગમાં જ્યારે 1 મહિના પહેલા ડિબેટ થઈ, કહી રહ્યા હતા કે 1 મહિના સુધી અમને વાંધો નહીં આવે. રિવર્સથી માંડી કોલસો મોંઘો થઈ રહ્યો છે. 2 થી 3 પ્રકારના કોલસા જે છે અલગ અલગ ઉપયોગમાં આવે છે. સાથે જ ટેક્સટાઇલ માર્કેટ સુરતનું, તો સીધી અસર જ્યારે તમારા પ્લાન્ટ બંધ થાય, રોજગારી પર અસર થવાની, સ્થળાંતર થવાનું. સ્થળાંતર ગામડાઓમાંથી શહેરોમાં એટલા માટે થાય છે કે રોજગારીના વિકલ્પો શોધવામાં આવે, જ્યારે ખેતી ઠીકઠાક ના હોય અથવા અન્ય વ્યવસાય ઠીકઠાક ના હોય. તો આ પરિસ્થિતિમાં ખરેખર યક્ષ પ્રશ્ન બને એપ્રિલના પહેલા સપ્તાહમાં કે અચ્છે દિન પણ કોના. 2 ખાસ મહેમાન જોડાશે. ડોક્ટર હેમંત કુમાર શાહ આપણી સાથે જોડાશે. ટૂંક સમયમાં જ જયનારાયણભાઈ વ્યાસ પણ આપણી સાથે જોડાશે. હેમંતભાઈ, આપથી જ શરૂઆત કરીએ. વ્યાસ સાહેબ જોડાઈ રહ્યા છે. વ્યાસ સાહેબ, અચ્છે દિન પણ કોના, આ 15 દિવસનું લિસ્ટ છે ને. હવે એક તો જો યુનિવર્સિટી પણ કહી રહી હોય કે મેસમાં અમે કમર્શિયલ સિલિન્ડરની વ્યવસ્થા કરી રહ્યા છીએ, જીવન જરૂરિયાતની વસ્તુઓના જે ભાવ વધ્યા છે, માવઠું અને બદલાયેલી પેટન્ટના કારણે હજુ પણ વરસાદની આગાહી છે, તો એ સીધી અસર કરશે ભાવ વધારા પર, કેમ કે સપ્લાય ચેન ખોરવાશે અને આજે રૂપિયામાં થોડી રિકવરી છે. તો આ પરિસ્થિતિ તમે આવનાર સમયમાં સુધરતા જોઈ રહ્યા છો અથવા તો યુદ્ધ લાંબુ ખેંચાશે તો આ સ્થિતિ કેટલી વધારે પડકારજનક બની શકે ભારતીય અર્થતંત્ર માટે, આમ જનતા માટે? વ્યાસ સાહેબ, હેમંત સાહેબ. હેલો. જી સર. મને એમ લાગે છે કે પરિસ્થિતિ જો યુદ્ધ વધારે લંબાય તો વધારે ખતરનાક બને, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તમે જોઈ રહ્યા છો કે જુદી જુદી ચીજ વસ્તુઓના ભાવ વધી રહ્યા છે અને અછત વર્તાઈ રહી છે. પેટ્રોલ, ડીઝલ, સીએનજી, પીએનજી વગેરેના ભાવ વધે તો એની એક ચક્રીય અસર ઊભી થાય છે, એટલે બીજી બધી વસ્તુઓના ભાવ પણ એને પરિણામે વધે છે અને પરિવહનનો ખર્ચ પણ વધે છે. આ દ્રષ્ટિએ તમે જુઓ તો મને એવું લાગે છે કે સામાન્ય માણસોની પરિસ્થિતિ વધારે કફોડી થઈ રહી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એનું કારણ એ છે કે એમની આવકમાં એટલી ઝડપથી વધારો નથી થતો કે જેટલી ઝડપથી ભાવ વધી રહ્યા. આ પરિસ્થિતિ મને લાગે છે કે દેશના આશરે 100 કરોડ લોકો માટે ઘણી ગંભીર છે. બાકીના 40 કરોડને કદાચ બહુ અસર ન થાય, એમને અસર તો થાય પણ એમની સ્થિતિ કફોડી ના થાય, પણ બાકીના 100 કરોડ લોકોની પરિસ્થિતિ બહુ કફોડી થાય અને થઈ રહી છે એમ કહી શકાય. એક બહુ સીધી સાદી વાત સમજવા જેવી છે અને મને એવું લાગે છે કે આ ભાવ વધારાના પરિણામે બજારમાં જે ખરીદી હોય એ ખરીદી ઘણી ઓછી થવાની સંભાવના રહે છે. એટલે જો ખરીદી ઓછી થાય તો મંદી આવે. એટલે મારો એવો અંદાજ છે કે આ એક રફ એસ્ટિમેટ છે અને તે એ છે કે ભારતની જીડીપીનો જે અંદાજ માંડવામાં આવ્યો છે 7.2%નો, કે જીડીપીમાં આટલો વધારો થશે ગયા વર્ષ કરતા, એ વધારો મને લાગે છે કે ઓછો થાય. એટલે લગભગ 0.5% જેટલો વધારો ઓછો થાય જીડીપીમાં, એવી શક્યતાઓ મને અત્યારે હાલ દેખાઈ રહી છે. યુદ્ધ વધારે લંબાય અને પરિસ્થિતિ વધારે ખરાબ થાય તો આ આંકડો બદલાઈ શકે છે. પણ એક વાત નક્કી છે કે જીડીપીની વૃદ્ધિ ઉપર એની અસર થવાની છે અને બીજી તરફ એમ પણ કહી શકાય કે જે જીવન જરૂરી ચીજ વસ્તુઓ છે એના ભાવમાં વધારો થવાની સાથે જે સામાન્ય લોકો છે એમનો પરચેસિંગ પાવર ઘટે છે, ખરીદ શક્તિ ઘટે છે અને એને લીધે એમની પરિસ્થિતિ વધારે વણસે છે એમ ચોક્કસ કહી શકાય. એક બીજો મુદ્દો કહેવો છે અને તે એ છે, તમે જેનો ઉલ્લેખ કર્યો તે રૂપિયામાં ઉછાળો આવ્યો. એટલે ડોલરની સામે રૂપિયાની કિંમત જે હતી લગભગ 95 ની નજીક પહોંચી ગઈ હતી, એ ઓછી થઈ ગઈ. સારી વાત છે, આ જે કંઈ થયું છે તે સારી વાત છે, પણ સવાલ એ છે કે આ સટ્ટા બજારમાં જે ઉછાળો આવે છે, ફોરેક્સના સટ્ટા બજાર, વિદેશી હુંડિયામણના સટ્ટા બજારમાં, એ એમને તો આવતો નથી. એ જે સટોડિયાઓ છે તે ભવિષ્યની કલ્પના કરીને સોદા કરે છે.
એટલે રિઝર્વ બેંક ગમે તેટલા નિયંત્રણો મૂકે તો પણ પરિસ્થિતિ બગડવાની છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે આજે ₹1.5 જેટલો મૂલ્ય વધ્યું રૂપિયાનું, તો એ વધેલું રહેશે અને આ ₹92 વાળો રૂપિયો એ $1 90 થશે, 85 થશે, 80 થશે, આવી કોઈ કલ્પના કરવાની જરૂર નથી. એટલે અને બીજું કે આપણે જે કંઈ આયાત કરી રહ્યા છીએ એનું ખર્ચ વધી રહ્યું છે. આપણે તેલની આયાતનું ખર્ચ પણ વધી રહ્યું છે એ યુદ્ધના કારણોસર. એટલે એ દ્રષ્ટિએ પણ મને એવું લાગે છે કે રૂપિયાનું મૂલ્ય ઘસાશે. બહુ ટૂંકા ગાળામાં એ રૂપિયો ઉચકાય તેથી એવું માની લેવાની જરૂર નથી કે રૂપિયાની પરિસ્થિતિ સતત સુધારતી જશે. એવી કોઈ શક્યતાઓ છે જ નહીં. એનું કારણ એ છે કે આપણી નિકાસ છે તે આપણી આયાત કરતા ઓછી જ છે અને બીજી તરફ આપણું દેવું બહુ છે, બરાબર. એટલે એ પ્રકારના સંજોગોમાં રૂપિયાનું મૂલ્ય વધારે ને વધારે ઉચકાય એવી કોઈ શક્યતાઓ દેખાતી નથી અત્યારે. જી ઓકે, એ સટ્ટા બજાર ચાલ્યા કરે. વ્યાસ સાહેબ, આપનું સ્વાગત છે. વ્યાસ સાહેબ, જે પ્રોફેસર હેમંતકુમાર શાહે વાત કરી કે આ તો સટ્ટાકીય થોડો ઉછાળો છે, પણ જે જીવન જરૂરિયાતની વસ્તુઓમાં ભાવ વધ્યા છે અને જે અમુક અછત છે, કેમ કે યુનિવર્સિટીનો પણ લેટર આવી ગયો, એમાં પણ કમર્શિયલ ગેસ સિલિન્ડરની ગુજરાત યુનિવર્સિટીની મેસમાં વ્યવસ્થા થઈ રહી છે, મેનુમાંથી રોટલી ગાયબ થઈ જાય, અન્ય ક્ષેત્રોને અસર પડી રહી છે. અછત છે પણ સ્વીકારવા તૈયાર નથી. નાણામંત્રી સંસદમાં કહે છે કે રૂપિયો ઠીકઠાક ચાલી રહ્યો છે અથવા તો રૂપિયો એ ખોખારીને કોઈ કહેવા તૈયાર નથી. તો આ પરિસ્થિતિમાં જો યુદ્ધ લાંબુ ખેંચાય, કેમ કે કાલે વિવર્સના એક વેપારીની હું બાઇટ સાંભળતો હતો, એને કહ્યું કે ટ્રમ્પ જે રીતે અલગ અલગ નિવેદનો આપી રહ્યા છે પણ અમારી પરિસ્થિતિ આખી અલગ છે. જે યુનિટો બંધ થઈ ગયા છે, મોટાભાગના કારખાનાઓ, ટેક્સટાઇલથી માંડી વિવર્સને, સિરામિકથી માંડીને, તો આ કેટલી અસર ખેંચાશે અથવા તો અસરમાંથી બહાર આવતા કેટલો સમય લાગશે? પ્રવીણભાઈ, પહેલું તો પ્રોફેસર હેમંતભાઈએ જે વાત કહી ખૂબ જ માનનીય વાત છે. હું લગભગ એની સાથે શતશઃ સંમત છું. બીજી વાત આપે કહી કે ગેસ સિલિન્ડર, તો ગેસ સિલિન્ડર આપણે 80% બળતણ તેલ અને ગેસ માટે આયાત પર આધારિત છે. એમાંનું 50% હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થાય છે. એટલે આ જે અછત થઈ છે તે ત્યાંથી નથી પસાર થતું, એના કારણે અછત થઈ છે અને એ અછત રાતોરાત જવાની નથી. એટલે પહેલી વસ્તુ, તમારે કોઈ પણ આપત્તિનો ઉકેલ શોધવો હોય તો પ્રમાણિકતાપૂર્વક એનો સ્વીકાર કરવો પડે. આપણા ત્યાં એવા કાબેલ નાણામંત્રી છે કે એને તમે કાંદા લસણના ભાવ વધારા વિશે વાત કરો તો એ અત્યંત જુગુપ્સા પ્રેરક જવાબ આપે કે હું લસણ કે કાંદા ખાતી નથી. અરે બેન, તારે તું આખા દેશને ખવડાવે છે એની વાત કર. તમે નથી ખાતા એટલે તમે નથી ખાતા એટલે દેશ નથી ખાતો. તમે ગાયોનું માંસ નિકાસ થાય છે એમાંથી ફાળો લો છો તો એ કોને કે અમે નથી લેતા? પણ આપણા નાણામંત્રીને મને લાગે છે કે ઇફ નોટ ફોર એનીથિંગ એલ્સ જીસસનું પેલું વાક્ય બહુ જ લાગુ પડે છે કે ઓ ગોડ ફોરગીવ ધી બીકોઝ દે ડોન્ટ નો વોટ દે આર ડુઈંગ. એટલે આ આકસ્મિક નાણામંત્રી બનેલી વ્યક્તિ એ આ દેશને કેટલા અકસ્માતો તરફ દોરી જશે એ જોવાનું રહે, પહેલી વાત. બીજી, હું નાણામંત્રીને દોષ નથી આપતો. કયા મંત્રીનું ખાતું એ મંત્રી ચલાવે છે? બધા જ મંત્રીઓના ખાતાનું સંચાલન એ વડાપ્રધાન કાર્યાલયમાંથી થાય છે. ત્યાં બેઠેલો કોઈ બાબુ એમને કે એ પ્રમાણે પેલા લોકોએ કરવાનું હોય છે. એટલે પહેલી વસ્તુ તો એ સ્વીકારવું પડશે આપણે કે તેલ અને ગેસ એની શોર્ટેજ છે અને તાત્કાલિક રાતોરાત એ જતી રહે એવી કોઈ જાદુઈ લાકડી કોઈની પાસે નથી. એટલે એ હોટેલોને પણ નડશે, આ યુનિવર્સિટી મેસ એવી જગ્યાએ પણ પરચો બતાવશે. હજુ તો એક કલ્પનાશીલ વિચારાઈ રહ્યો છે.
મને મારા સોર્સિસ પાસેથી આ વાત મળી અને હું માનું કે અફવા છે કે અત્યારે જે 14 કિલોનો સિલિન્ડર આપે છે, 14 કિલો ગેસ આવે છે. હવે સિલિન્ડર તો એ જ આવશે, પણ ગેસ 10 કિલો હશે. એટલે સિલિન્ડરની તંગી દૂર થઈ જશે. તમારે ગેસની તંગી દૂર થાય કે ના થાય, સિલિન્ડરની તંગી દૂર થઈ જશે. સિલિન્ડર શુડ બી અવેલેબલ. એટલે સાહેબ એ અફવામાં ભાવ 10 કિલો પ્રમાણે હશે કે 14 કિલો પ્રમાણે? ના, ભાવ એ નહીં રહેશે. અચ્છા. યુરિયામાં શું કર્યું? યુરિયામાં 45 કિલોની બેગ આવતી હતી, એનું વજન ઘટાડ્યું. આને પાર્લે મોડેલ કહેવાય છે. જેમ 49 રૂપિયા ને 99 પૈસા એ બાટાનો ભાવ કહેવાય છે, એમ આ પાર્લે મોડેલ કહેવાય છે. પાર્લેનું પહેલા બિસ્કિટ આવતું 5 રૂપિયાનું પડીકું, એ ખાસું દડકલા જેવું બિસ્કિટ આવતું હતું, આટલું જાડું હોય, અને 15 બિસ્કિટ આવે. હવે બિસ્કિટ તો એટલા જ આવે છે, પણ હાથમાં મૂકી અને કોહલી જો ફૂંક મારે તો અનુષ્કા પાસે જતી રહે પ્રેક્ષક દીર્ઘામાં. ભાવ 5 રૂપિયા, ભાવ નહીં વધારવાનો. એટલે ભાવ નહીં વધારાય, ગેસ ઘટાડાશે, જેથી તમને ગેસ ટ્રબલ ન થાય. તો આ પરિસ્થિતિ સામે લડવા માટે આ જ રીતે મન મનાવી લેવાશે, અથવા તો આ જ ઉપાયો શું છે? ના ના, એવું નહીં થાય. જો કોઈ પણ નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન. લોકો પોતપોતાની રીતે પોતપોતાના ઉપાયો કરશે, અને સ્ટ્રગલ ફોર સર્વાઈવલ ઇઝ ધ ગ્રેટેસ્ટ મોટિવેટર. એટલે સૌર ઉર્જાથી માંડીને નાના પવન ઉર્જા સુધીના મોડેલો બજારમાં આવતા થઈ જાય. ઓલરેડી દે હેવ સ્ટાર્ટેડ અપિયરિંગ. નાના નાના મોડેલ, વિન્ડ મિલ ફરતી હોય, સૌર ઉર્જા હોય. એટલે વૈકલ્પિક ઉર્જા નાના પેકેજીસમાં વપરાતી થાય અને પ્રચલિત બને, એ સિવાય બીજો કોઈ રસ્તો નથી. કારણ કે તમારી પાસે લાકડું છે નહીં, જંગલો ઓછા છે, કોલસો છે નહીં, જંગલો કાપીને કોલસો બનાવી શકાય એમ નથી. અદાણી કોલસો લાવે છે, એ જે ભાવે ખોદે છે એ ભાવે સિંગાપુર મોકલે છે, અને એમાં સારું એવું માલ મલિદો એડ થઈને પછી ભારતમાં આવે છે. એટલે આપણા ભાવ કોના હાથમાં છે? ભાવ હાથમાં કોના છે? તમે આજે હમણાં સરકારે 10 રૂપિયા ઘટાડી એક્સાઇઝ ડીઝલ ને પેટ્રોલ ઉપર. તમે પેટ્રોલ કે ડીઝલ જેનું વાહન વાપરતા, તમને પેટ્રોલ પંપે કે ભરાવા જાવ છો તો 10 રૂપિયા કાપી આપે લીટર દીઠ? ના, એ પૈસા ઓઇલ માર્કેટિંગ કંપનીને જવાના, એટલે એમને ખોટ ઓછી થાય. અને એમના જે ડાયરેક્ટરો છે, સંબિત પાત્રા જેવા, એ બધા નિષ્ણાત માણસો ને એ પોતાના બેલેન્સ શીટ સારી રીતે પ્રેઝન્ટ કરી શકે છે. એટલે બનાવટની છે બલિહારી ઉકરડા બાગ થઈ બેઠા. પ્રવીણભાઈ, બનાવટની છે બલિહારી ઉકરડા બાગ થઈ બેઠા, જે જાતે જોઈ ના શકતા જગત ચિરાગ થઈ બેઠા. અને એનો વાંક કોને આપશો? એનો વાંક આમને જ આપવાનો છે. આ જે મહામૂર્ખ શિરોમણીઓ થાળીઓ વગાડે છે, મીણબત્તીઓ પ્રગટાવે છે, અને એકદમ એમને ધર્મના ઉભરા આવે છે વખત બે વખત, તહેવાર બે તહેવાર. they are responsible for this. એમને સાચું જોવું જ નથી. હું સાચું જોઈશ નહીં, સાચું સાંભળીશ નહીં, સાચું બોલીશ નહીં, એ હમણાં ગાંધીજીના 3 વાદામાંથી બોધ લીધો છે. સો પહેલી વસ્તુ હેમંતભાઈએ કહ્યું તે 100% સાચી છે. મોંઘવારી વધશે. હું હેમંતભાઈ સાથે એક વાતમાં સંમત છું, એ બહુ ઉદાર છે, એટલે એમણે જીડીપી ઓછો ઘટાડ્યો છે. સાહેબ, મારું માનવું છે જીડીપી 6%ની નીચે જાય તો નવી પંપમાં જેવું નહીં હોય જીડીપીનો વિકાસ થયો. પણ આ સરકારને આંકડા એડજસ્ટ કરવામાં, ગોલપોસ્ટ ચેન્જ કરીને ગોલ કરવાની આવડત આવી ગઈ છે. એટલે સરવાળે ક્યાંક નામું નખાઈ જશે, પાછું તમારો જીડીપી એ પ્રમાણે થશે. પણ એની અસર તો દેખાશે તમને, કારણ કે જીડીપી ઘટે એટલે કરવેરાના નાણાં ઘટે, બીજી આવકો ઘટે, તમને દેખાશે. નોકરીઓ ઘટે, સ્ટેગ્નેશન આવે. આજે મુંબઈમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર જે 500, 700 મજૂરો બિહારના કે બીજા કામ કરતા ઘરે જવા માંડે છે, કારણ કે એમનું સામૂહિક રસોડું ચાલતું હતું, એ બંધ થઈ ગયું. તો this is going to have a long term impact and nothing can correct it. અને રૂપિયો તો સુધર્યો છે. આજે રૂપિયો મજબૂત બન્યો છે. It has come down from 95 rupees plus to 92 rupees plus. એટલે મજબૂત બન્યો છે રૂપિયો.
રિઝર્વ બેન્કે જે સક્સેસફુલ ઇન્ટરવેન્શન કર્યું એના કારણે, બીજા કોઈ કારણે નહીં. એટલે રૂપિયાની તો ચિંતા જ ન કરશો. રૂપિયો એક જમાનામાં ગાડાના પૈડા જેવડો હતો, એ રૂપિયો અત્યારે આમદાની અઠન્ની ખર્ચા રૂપિયામાં આમદાની અઠન્ની જેવડો થઈ ગયો છે. સો દેટ ઇઝ વેર ધ ઇકોનોમિક્સ કમ્સ ઇન ટુ ધ પ્લે. એટલે હેમંતભાઈ જેવા જે નિષ્ણાત માણસો હોય એમને ફરજિયાત સરકારે ધરપકડ કરી લેવી જોઈએ અને જુદા જુદા વિસ્તારોમાં મૂકી દેવા જોઈએ કે તમે મોંઘવારી ઘટાડી લો. લોકો ગેસની ફરિયાદ ના કરે, શાકભાજીના ભાવની ફરિયાદ ના કરે, અનાજની ફરિયાદ ના કરે. એમણે કહ્યું કે અમુક લોકોની ચિંતા આપણે નથી કરતા. એવું નથી સાહેબ, 85 કરોડ લોકોને તો 5 કિલો મફતે ઘઉં મળે છે, બાકીના 15-20 કરોડ ક્યાંથી લાવશે? એટલે there are issues going to be beyond comprehension. તો હેમંત સર, આપ જે વાત કરી, સાહેબે વાત કરી કે બાકી બધામાં ઉભરો આવે છે પણ અછતમાં ઉભરો નથી આવતું, અને જીડીપીમાં તો થોડી એ કેલ્ક્યુલેશનમાં વ્યાખ્યા પણ બદલી નખાઈ ગઈ નામું સુધારવા માટે. અને આ પરિસ્થિતિમાં જે વાત કરી કે નાણાકીય આર્થિક અને અર્થતંત્રની દ્રષ્ટિએ જે પગલાં લેવા જોઈએ, આ અસરો જે થાય છે, અસરો બહુ થોડી ઘણી અસરો લાંબા ગાળાની હોય છે. 2008 પછી જોયું વિશ્વએ. તો શું એવું કદાચ અફવા જે શબ્દનો વાપર્યો, ઉપયોગ કર્યો, એટલે અફવા જ માની લઈએ ચલો, પણ એ અફવા ઉપર જઈએ આપણે. અફવા આમ તો ફેલાવતા નથી, આઈટી સેલ છીએ નહીં, પણ જે છે એ દેખાય છે, સરકાર બોલે છે. તો આ જે પરિસ્થિતિઓ છે એની લાંબા ગાળાની અસરો, શું એના ઉપર સરકાર કે તંત્ર કામ કરી રહ્યું છે અથવા એ બાદમાં જોયું જશે? અત્યારે જે પરિસ્થિતિઓ છે એ જોઈ લઈએ. ઇલેક્શન્સ ઘણા ચાલી રહ્યા છે, કેમ કે મને યાદ છે 5 વર્ષ પહેલાં બંગાળમાં ઇલેક્શન જ્યારે થયું, 62 દિવસ સુધી પેટ્રોલ ડીઝલમાં 1 પૈસો ઉપર નીચે નહોતો થયો. જેવું રિઝલ્ટ કમ્પ્લીટ થઈ ગયું એટલે બાદમાં ભાવ વધારો શરૂ થયો. એટલે થેન્ક્સ ટુ ઇલેક્શન આ થોડું હજુ અંકુશમાં છે. જો એક અગત્યનો મુદ્દો ધ્યાનમાં લઈએ, અને તે એ છે કે અત્યારે 4 રાજ્યોમાં ચૂંટણીઓ આવી છે, એટલે સરકાર ચૂંટણીઓમાં વ્યસ્ત છે, અને વડાપ્રધાન અને ગૃહપ્રધાન અને સાથે સાથે સંરક્ષણ પ્રધાન એ બધા ચૂંટણીઓમાં વ્યસ્ત છે અને બોગસ વાતો કર્યા કરે છે. તમે જુઓ, રાજનાથસિંહે એવું કહ્યું કેરળમાં જઈને કે પાકિસ્તાન હુમલા કરવાની તૈયારી કરી રહ્યું લાગે છે. અરે કેરળની ચૂંટણીને અને પાકિસ્તાનના હુમલાને કશી લેવા દેવા કરી? પણ એ આવું બધું બકવાસ ચાલ્યા કરે છે. મહત્વનો મુદ્દો એ છે કે જે ભાવો વધી રહ્યા છે એની સામાન્ય માણસો ઉપર જે અસર થવાની છે એ અસરના સંદર્ભમાં સરકાર કશું કરતી નહીં. અને બીજું કે સરકારની તો એ જવાબદારી છે, ભારતના બંધારણમાં કલમ 39 લખેલું છે કે ભાઈ અછતના સંજોગોમાં લોકોને રાહત આપવી એ સરકારની ફરજ છે. આ લખેલું છે, બરાબર? તો સવાલ એ છે કે રાહત આપવાના બદલે તમે ભાવ વધારી રહ્યા છો, અને કોને માટે ભાવ વધારી રહ્યા છો, શા માટે વધારી રહ્યા છો? આ બધા મુદ્દાઓ મને લાગે છે કે વધારે મહત્વના છે. 2026-27 નો જે ફુગાવાનો દર અંદાજવામાં આવેલો છે એ લગભગ 4% આસપાસ અંદાજવામાં આવ્યો છે, બરાબર? એને આધારે જ રિઝર્વ બેન્કે રેપો રેટમાં ઘટાડા કર્યા છે. હવે અગત્યનો મુદ્દો એ છે કે આ 4%નો ઘટાડો, વધારો ભાવમાં, બરાબર, એ ખરેખર 4% રહેશે કે 5% થશે, 6% થશે, 7% થશે, 8% થશે, એનો અંદાજ મૂકવો અઘરો છે. પણ તમે જુઓ કે અત્યારે જે ભાવ વધી રહ્યા છે જુદી જુદી ચીજોના, એ તો 12-15-20% સુધીના ભાવ છે, બરાબર ને? તમે કોમર્શિયલ ગેસમાં વધારો કર્યો, રાંધણ ગેસમાં, એ કેટલા ટકા થયો વિચાર કરો તમે. તો કહેવાનો મુદ્દો એ છે કે ફુગાવાનો દર જે ઓછો અંદાજો જે વધારે થશે, નંબર 1, અને નંબર 2, એટલા પ્રમાણમાં આવક નહીં વધે તો વાસ્તવિક આવકમાં ઘટાડો થશે લોકોની, કારણ કે સરકાર કઈ બહુ જાજી ચિંતા લોકોની કરી નથી રહી. એને તો ચૂંટણી જીતવામાં જ રસ છે. એટલે બહુ જ ખતરનાક પરિસ્થિતિ ભારતના અર્થતંત્ર માટે અને સામાન્ય લોકો માટે ઉભી થઈ રહી છે આ યુદ્ધને પરિણામે, એવું ચોક્કસ કહી શકાય. હવે સરકાર તો વિપક્ષો પર આક્ષેપો કરે છે કે એ ખોટી અફવા ફેલાવે છે,
એવું પણ કહે છે સરકારી પ્રધાનો, વડાપ્રધાન પોતે પણ ઘણી વાર એવું કહે છે કે આપણે બધી ચિંતા કરી નાખેલી છે, તમે ચિંતા કરશો જ નહીં. વોટ્સએપ ઉપર અને ફેસબુક ઉપર આવા બધા મેસેજ ફર્યા કરે છે કે જુઓ ને ફ્રાન્સમાં કેટલો ફુગાવો થયો છે, એના સંદર્ભમાં તો અત્યારે ભારતમાં ફુગાવો બહુ ઓછો છે. અરે ફ્રાન્સના ફુગાવાને આપણે શું લેવા દેવા? તમે એની ચિંતા કરો ને, પણ કે આવી રીતે લોકોના મગજમાં ભ્રમ ફેલાવવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે જુઓ આપણે બહુ સારી પરિસ્થિતિમાં છીએ, ચિંતા કરશો જ નહીં, ભાવ આટલા જ વધ્યા છે. આવી બોગસ વાતોથી અત્યારે દેશનું અર્થતંત્ર ચાલી રહ્યું છે અને લોકોને ધર્મના નશામાં અને નેતાના નશામાં એવો દારૂ પીવડાઈ રહ્યો છે કે જેનાથી લોકો ભાનમાં આવતા નથી, એવું બહુ સ્પષ્ટપણે દેખાય છે. ના ના સાહેબ, ગુજરાતમાં તો ઉંદર હવે ડ્રગ્સ લેતા થઈ ગયા છે, એવું છે. આ થોડુંક એક સ્ટેપ આગળ વધ્યા છે. હા, પોલીસનો જવાબ છે કેગના રિપોર્ટમાં. સરકારની નીતિઓ કેટલી ખરાબ છે કે જેને પરિણામે આ બધું થઈ રહ્યું છે. ઈરાન ઉપર હુમલો થશે, યુદ્ધ થશે, એવી જે દહેશત હતી એ તો ઘણા લાંબા સમયથી હતી. તો તમે શું તૈયારી કરી? પહેલો હુમલો થયો ઈરાન ઉપર, એના 1 મહિના પહેલાથી અંદાજ હતો કે ઈરાન ઉપર હુમલો થશે, ઈરાન સાથે યુદ્ધ થશે. તો એ 1 મહિનાના ગાળા દરમિયાન તમે મને બતાવો કે ભારત સરકારે આવી રહેલા યુદ્ધને પહોંચી વળવા માટે શું કર્યું? કશું નથી કર્યું. ઉપરથી પરિસ્થિતિ એવી ઉભી થઈ કે રશિયા જે સસ્તું તેલ આપતું હતું એ એને બંધ કરી દીધું. તો તમે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં જે રમતો રમાઈ રહી છે એમાં તમે મૂર્ખ સાબિત થઈ રહ્યા છો, એવું બહુ સ્પષ્ટપણે દેખાય છે. અને એની અસર ભારતના અર્થતંત્ર ઉપર બહુ વિશેષ પ્રમાણમાં દેખાઈ રહી છે આપણને, જેનો સામનો કરવા માટે સરકારે કોઈ તૈયારી ના કરી. એટલે આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી પરિસ્થિતિ સામાન્ય લોકો માટે ઉભી થઈ છે. બરાબર, સરકારને તો એની કઈ પડી જ નથી. એ ચૂંટણીઓમાં વ્યસ્ત છે, બેફામ નિવેદનોમાં વ્યસ્ત છે. આજના સમાચાર એવા છે કે ગૃહપ્રધાન 15 દિવસ એકલા બંગાળમાં ધામા નાખવાના છે, જાણે બીજું કશું કામ જ ના હોય ગૃહપ્રધાનને. તો આ કેટલી ગંભીર વાત છે દેશના અર્થતંત્રના સંદર્ભમાં. અને ખરેખર એવું કહી શકાય કે સરકાર ધર્મનો દારૂ પીવડાવીને લોકોને ધ્યાનમાં નાખી રહી છે અને લોકો એમ સમજી રહ્યા છે કે આપણે તો વિશ્વગુરુ થઈ ગયા છીએ. ઓકે જી વ્યાસ સાહેબ, તો આ જે ભ્રમ ફેલાવવામાં જે ધુરંધરપણું આવી ગયું છે અને જે વિદેશ નીતિની જે વાત કરી, કેમ કે વેપારીઓ પણ ઉલ્લેખી રહ્યા છે જે કંઈ પણ સ્ટેટમેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું આવે, આમ હવે તો ખબર નહીં એને કેટલું ગંભીરતાથી લેવાય છે અથવા આપણે કેટલા લઈએ છીએ, દુનિયા કેટલી લે છે, યુરોપનું કરી લેશે, બાકી કન્ટ્રીઝ એનું કરી લેશે. પણ આપણી સામે જે પડકારો છે અને જે વિદેશ નીતિમાં પડકારો છે જેનો ઉલ્લેખ ડૉક્ટર હેમંતકુમાર શાહે કર્યો, તો એ પડકારો આપણને આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે કેટલા બેરિયર સાબિત થશે અથવા તો એમાં કેટલા સુધારા કે અડચણરૂપ આપણે અનુભવીશું આવનારા સમયમાં? પ્રવીણભાઈ, કોઈ આકસ્મિક લાભ મળી જાય તો જુદી વાત છે. જેમ અત્યારે તમારી આ આખી ચર્ચાના આકસ્મિક લાભાર્થી અદાણી છે, કારણ કે જેટલી વખત આપણે સ્ક્રીન પર જોઈએ એટલી વખત અદાણી આપણા આમાં ગુરકિયા કરતા હોય એવા દ્રશ્યો દેખાય છે. સીએનજી ના ભાવ વધ્યા સાહેબ આજે ₹1.5. આટલું જો જાહેર ખબર તમારા પર આપવી હોય તો કેટલો બધો ખર્ચો થાય. બેસ્ટ ગેટ્સ ધ બેસ્ટ ટ્રીટમેન્ટ. હું કહેવા એવું માંગતો હતો કે અદાણી છે તો છે. મૂળ વાત એ છે કે આપણી પાસે વ્યવસ્થા જ નહોતી. આપણી પાસે હરદીપ પુરી, પેલી ફાઇલ પ્રસિદ્ધ વ્યક્તિ, એના કહેવા પ્રમાણે 7.5 દિવસ પ્રોસેસ અને 7.5 દિવસનું રો મટીરિયલ, આમ 15 દાડાનો જથ્થો તમે ઓઇલમાં તમારી પાસે સ્ટોર કરી શકો. ગેસમાં there is no buffer, it is 0. એટલે રાતોરાત સ્ટોરેજ કેપેસિટી તમારી ક્યાંથી ઊભી થવાની છે?
આ તો સારું છે, ભલું થજો. રશિયાવાળાએ રિફાઇનરી નાખી છે અને બાકીના બધા આપણા જે ઘરના કુલદીપકો છે એ પણ અહીંયા કામે લાગ્યા છે. નહીં તો શું થાય? એટલે પરિસ્થિતિ વિકટ છે અને એનો એકમાત્ર પહેલો રસ્તો છે પરિસ્થિતિ વિકટ છે એનો સ્વીકાર. હવે તમે ડાક્ટર પાસે જાઓ ને તમે એમ જ કહો કે મને તો કંઈ થયું જ નથી, તો તમારી દવા કઈ રીતે કરવાની? તમે સ્વીકારવા જ તૈયાર નથી કે અત્યારે કોઈ તકલીફ જ નથી આ દેશમાં. રાજનાથસિંહ નામના મતિભ્રમ માણસ કેરળમાં જઈને કંઈક કહે અને આપણે સાંભળી લેવાનું. અને કાલે હરીશચંદ મીના કરીને એક ફોર્મર ડીજીપી છે રાજસ્થાનના, MP છે અત્યારે, એ માણસ એટલે સરસ રીતે આજે જે સિક્યોરિટી ફોર્સમાં અધિકારીઓ વર્સેસ કર્મચારીઓનો સુપ્રીમમાં કોર્ટ ચાલ્યા કેસ ચાલ્યા કરે છે, એટલે સરસ રીતે સમજાવ્યા એમણે. કોઈ સાંભળવા તૈયાર નહોતું, એને ડિસ્ટર્બ કરવામાં આવી રહ્યા હતા વારે ઘડી. એટલે વી હેવ લોસ્ટ ધ સેન્સ ઓફ પ્રપોર્શન. અને એક જ મુદ્દાનો કાર્યક્રમ આપણે શીખ્યા છે કે કિંગ ડઝ નો રોંગ. કિંગ ડઝ નો રોંગ. સો ફાર સો હી ઇઝ ધ કિંગ. અત્યારે આ એક જ મને તો રસ્તો દેખાય છે. એસ્મા કરીને એક કાયદો છે આપણે ત્યાં, એ એસેન્શિયલ કોમોડિટીઝમાં લાગુ પડે. એના શાસ્ત્રીઓ હોય ને, એટલે કાયદેસરના અર્થશાસ્ત્રીઓ, મારા જેવા લેવાગો નહીં, કાયદેસરના અર્થશાસ્ત્રીઓ હોય છે, એમને પકડીને એમને અત્યારે સરકારે નેશનલાઇઝ કરી નાખવા જોઈએ કે ભાઈ તમે હેમંતભાઈ પંચમહાલમાં, તમે પાલનપુરમાં, તમે આ જગ્યા બધા મૂકી તમે આ જિલ્લાઓને તમે લોકોનું જીવન જીવવા જેવું કરી આપો, ભાવ ઘટાડી આપો, માંગ વધારી આપો, નોકરીઓ ઊભી કરી આપો, ગેસ વગર કઈ રીતે રસોઈ થાય એ હવે તમારે ડેમોન્સ્ટ્રેશન આપવા પડશે કે તમે ગેસ વગર કઈ રીતે તમારો ખોરાક બનાવી અને તંદુરસ્ત રહી શકો છો. આ બધું કરશે સરકાર. એ વખતે સ્વદેશી જાગરણ મંચ નામનો મંચ પણ કદાચ આવશે. એટલે આપણે ફ્રાન્સના લુઈએ કહ્યું તો એવું નથી. એણે કહેલું કે લોકો બળવો શું કરવા કરે છે કે બ્રેડ નથી મળતી, તો કે બ્રેડ ના મળે તો ફ્રૂટ્સ ખાય, ડ્રાય ફ્રૂટ્સ ખાય. એમ આપણે કેવું જોઈએ કે ગેસ ના મળતો હોય તો જે કરવું હોય તે કરે. ડીઝલ ના મળતો પેટ્રોલ પુરાવો, CNG થી વાહન ચલાવો, ગેસનું શું કામ તમારે? વી મસ્ટ ફાઇન્ડ આઉટ ધી એન્સર્સ. અને એ જો કરશો તમે તો તરી જશો. આમાં આફતને આપણે, અમુક શબ્દ છે તમે જ ઘણી વાર વાપરતા હતા, આફતને સમય પલટવાની છે આપણે અવસરમાં. આપણે આફતને અવસરમાં પલટતા શીખવાનું છે. અને એ માણસો શીખવાડે છે કે જેમને મારા દીકરાઓને કોઈ દાડો આફતે નથી આવતી અને અવસર જ અવસર છે, એ આપણને શીખવાડે છે આફતને અવસરમાં કઈ રીતે પલટવું. અલા ભણના દીકરા, તું નથી લાલ સિગ્નલે ઉભો રહેતો, નથી કોઈ દાડો ગાડીની ટિકિટ લાઈનમાં ઉભો રહીને લેતો, નથી કોઈ દાડો બજારમાં થેલી લઈને શાક લેવા જતો, જે જયનારાયણ વ્યાસ, પ્રવીણ આયર ને હેમંત શાહ કરે છે. એ આપણને શીખવાડે છે કઈ રીતે ઘર ચલાવવું. એટલે પ્રવીણભાઈ, વી આર ઇન, લેટ અસ એક્સેપ્ટ વન થિંગ, that we are going to be in for a very long period of economic inconvenience, if not anything else. અને એમાં આપણે ઘણી બધી જગ્યાએ કટિંગ ધ કોર્નર્સ કરવા પડશે. નહીં ચાલે. એટલે તમે અઠવાડિયામાં 7 દિવસ શાક લાવતા હો, લીલું શાક, તો નહીં લાવી શકો. તમારે અઠવાડિયામાં 3 દિવસ લીલું શાક ખાવાનું, 4 દિવસ કઠોળ ખાવાનું. પછી કઠોળ થઈ રહેવા આવે ત્યારે પાણી ને મરચું મીઠું ને હિંગ નાખીને છમકારો બોલાવી દેવાનો અને રોટલી એમાં બોલીને ખાવાની. રોટલી નથી, કઈ વાંધો નહીં, રોટલી નથી, ભૂલી જાઓ રોટલીને, ખાલી પાણી પીવો. એટલે વી આર ગોઈંગ ટુ બી ઇન એ ડિફિકલ્ટ સિચ્યુએશનમાં કોઈ શંકા નથી. ફુગાવો વધશે, નોકરીઓ ઘટશે, બજારમાં ફરતો પૈસો ઓછો થશે, એસેન્શિયલ કોમોડિટીઝ અદ્રશ્ય થતી જશે, ખાસ કરીને ધી ઓઇલ એન્ડ ગેસ.
ઇવન એડિબલ ઓઇલ આપણે વર્ષે દાડે 1.25 લાખ કરોડ રૂપિયા કરતા વધારેનું તો ખાલી ખાવાનું તેલ આયાત કરીએ છીએ. એ ક્યાંથી આવશે? અને આવશે તો શું ભાવે આવશે? આજે ભાવ વધ્યા છે તો ખાલી એક્સચેન્જ કન્વર્ઝનના વધ્યા છે. ચૂનો સ્ટોક વધ્યો છે, આ બાને રોકડી કરી લે. હવે વધશે આ ચૂંટણીઓ બધો હતો. So that is the situation. Now acceptance is the first step towards solution of any difficulty. We are in a denial mode continuously. છે જ નહીં ને કોઈ તકલીફ જ નથી. અહીં ગયો છે જ કોણ? અમારા સિદ્ધપુરના ભાઈ જેવો કોણ ગયો? ગયો છે કોણ? તો ગયો જ નથી ને, ગયા જ નતા આપણે. અને નથી છે કે પ્રવીણભાઈ ઘરે છે કે ના? પ્રવીણભાઈ તો હમણાં જોયા નથી છે. એટલે આ બધામાં આપણે આપણી રીતે જીવતા શીખવાનું છે. જ્યાર સુધી જીવી શકાય ત્યાં સુધી સારું, નહીં જીવી શકાય તો એક સમય એવો આવશે અને ત્યારે હું એવું માનું છું કે આ 5 કિલો ઘઉં આપે છે ને એ ઉપકારક પુરવાર થશે. કારણ કે કમસે કમ એ 85 કરોડ માણસોને પેટનો ખાડો પુરાશે. બહુ સારી વાત કરી. અને તમે જે વાત કરી ને કે પહેલા તો જે તકલીફ છે એને સ્વીકારવી પડશે, અને સ્વીકારવી પડશે પછી જે નારો ચાલે છે કે આફતમાં અવસર, તો આફતમાં જે આવી પડી છે એમાં અવસર કયા કયા છે પારખવા પડશે અને કઈ રીતે એમાંથી પણ નવી તકો ઊભી કરવી પડશે. અને આ જ પરિસ્થિતિમાં કદાચ જો વૈકલ્પિક વસ્તુઓ તરફ આપણે વળીએ અથવા તો શોધી લઈએ અને કદાચ એને જ કહેવાય કે આત્મનિર્ભર, કદાચ એ આત્મનિર્ભરતાનો બારો પણ બુલંદ થશે. ને આત્મનિર્ભરતાનો એક દેશી સંચાર એ પણ થાય કે તમે તમારું જોઈ લેજો, મતલબ કે વ્યવસ્થા કરી લેજો, અમે આટલી કરી રહ્યા છીએ. નેશનલ કેરેક્ટર જોઈએ. ઇંગ્લેન્ડમાં એક વખતે ખાંડની બહુ તંગી પડી ને ચર્ચિલ પ્રાઇમ મિનિસ્ટર હતો એટલે જાતે જ જોવા નીકળ્યો કે લોકો ખાંડ લઈને સ્ટોક કરવા માટે લાઈન, એક દુકાને મોટી લાઈન લાગેલી એટલે એને પૂછ્યું કે કેમ આવ્યા છો, ખાંડ લેવા આવ્યા છો? એટલે કે ના. તો કે કેમ આવ્યા? તો કે અમારા પાસે ખાંડ અમે જોયું, અમારે જોઈએ એના કરતાં વધારે હતી એટલે અમે પાછી આપવા આવ્યા છે. ધીસ ઇઝ વેર ધ નેશનલ કેરેક્ટર કાઉન્ટ્સ. ઓકે, તો એ કેરેક્ટરનું નિર્માણ પણ આપણે જ કરવાનું છે ને. એ કેરેક્ટર કદાચ બધા જ યસ દેખાડે, પહેલા તો સ્વીકારે અને બાદમાં એ કેરેક્ટર દેખાડે, જેથી કદાચ ભગવાન કૃષ્ણ કહીને ગયા છે ને આપણને. આપણે કૃષ્ણ ભગવાને શું કહ્યું છે કે કર્મણ્ય અધિકાર છે, તું મજૂરી કરે જા, માં ફલે શું કદાચ ને ફળ ખાવા વાળો બીજે બેઠો છે, તારું કામ મજૂરી કરવાનું છે, ફળ તારે ખાવાના જ નથી ભાઈ. કોણે કીધું તારે ફળ ખાવાના? કર્મણ્ય અધિકાર છે, માં ફલે શું કદાચ ન, કર્મ કર, ફળ ખાવા વાળો બીજે બેઠો છે. ધન્યવાદ વ્યાસ સાહેબ. ડોક્ટર હેમંતકુમાર શાહ, સીધી સાદી ભાષામાં જે પરિસ્થિતિઓ છે જે અનુભવી રહ્યા છીએ, લોકો જે અનુભવે છે એને સામે મૂકવા માટે અને સરકાર માટે પણ ટકો નહીં, પરંતુ સરકાર એટલીસ્ટ એ સ્વીકારે કે હા પરિસ્થિતિ છે, આફત છે, આફતમાં આપણે કયા અવસરો ગોતવાના છે અને અવસરમાં ક્યાં ક્યાં આપણે આત્મનિર્ભર થવાની જરૂર છે. કદાચ આ પ્રકારની આફતો જ શીખવી જાય અને આ પરિસ્થિતિ લાંબી ન ખેંચાય ને અસરો જો લાંબી ખેંચાય તો તેની સામે લડવા માટે આપણી પાસે શું રણનીતિ છે, પહેલાં તો સ્વાભાવિકતાથી પ્રામાણિકતાથી સ્વીકારવું પડશે, બાકી ઈલાજ મુશ્કેલ છે. નમસ્કાર.